રાજુભાઈ, તમને લાગે છે ખરું આવું કંઈ થશે? જુઓ, વીમો હતો એ બંધ થઈ ગયો, મુખ્યમંત્રી સહાય યોજના શરૂ થઈ, એની કોઈ મર્યાદા નહોતી ક્યાં સુધી ચાલશે. તો હવે કેવી રીતે ખેડૂત બી અપેક્ષા રાખે સરકાર કંઈક વ્યવસ્થા કરશે કાયમી? પાક વીમા યોજના 2020-21માં બંધ થઈ. બંધ થવા પાછળના કારણો પણ એ જ હતા કે ખાનગી કંપનીઓ આમાં કામે લાગેલી હતી, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતને ફાયદો થવાની જગ્યાએ ખાનગી કંપનીઓને ફાયદો થતો, જેની અનેક ફરિયાદો ઉઠી. ખેડૂતના ક્રોપ કટિંગના આંકડા ખેતરમાંથી લઈ જઈ અને ઓફિસોમાં બદલી નાખવામાં આવતા હતા, જ્યાં ખેડૂતને 58,000 રૂપિયા વળતર મળવા પાત્ર હોય માત્ર 2,028 રૂપિયા વળતર મળતું હતું. તો એની સામે 2016થી આ યોજનામાં ખેડૂતો સાથે અન્યાય થયો. અનેક વખત આંદોલન થયા, રજૂઆતો થઈ અને 2020-21માં યોજના મરજિયાત કરવામાં આવી. ત્યાર પછી એના વિકલ્પ તરીકે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, તાત્કાલિન મુખ્યમંત્રી જ્યારે વિજયભાઈ રૂપાણી હતા એ વખતે યોજના લાવવામાં આવી, પરંતુ યોજના આજ દિવસ સુધી અમલમાં મૂકવામાં આવી નથી. ખરેખર સરકારની નિયતમાં ખોટ ન હોય તો આવનાર દિવસોમાં આ બધું શક્ય છે. ખેડૂતને વળતર પણ મળે, ખેડૂત માટે ઇન્સ્યોરન્સ કંપની પ્રાઇવેટ હોય એની જગ્યાએ ગવર્મેન્ટ પોતે ખેડૂતનો ઇન્સ્યોરન્સ લે અને જ્યારે પણ ખેડૂતને નુકસાન થાય ત્યારે વળતર ચૂકવવા સરકારે પોતે જવાબદારી સમજીને આગળ આવવું જોઈએ.